પણ એક ફોરેન કન્ટ્રીમાં અમે લોકો ગયા હતા એન્ડ ત્યાં પ્રોગ્રામો મહેશ ગોયન પાર્ટીના શોઝ હતા અને આઈ યુઝ ટુ ડાન્સ ઓલ્સો. જ્યારે બહુ નાનો હતો ત્યારે સ્ટેજ ઉપર જઈને મહેશ ગોયન પાર્ટીના શોઝમાં બાપા અને પપ્પા બધા, તો એક સોંગ કરવાનું હતું પરફોર્મ, અને મેં કીધું કે મહેશ બાપા કે આ ગીત પર તારે ડાન્સ કરવાનો છે સ્ટેજ ઉપર આવીને. આઈ સેડ કે નહીં, મારે આ ગીત નથી કરવું ના નથી ને. એટલે હું જરા થોડા નખરા કરવા માંડ્યો અને બાપાએ કીધું, જો બેટા, બે પ્રકારના માણસો હોય છે, એક હોય છે કલાકાર, બીજા હોય છે ગધેડા. તને શું બનવું છે? સી, આની અંદર બીજા કોઈ લોકોને, બીજા જે પ્રોફેશન વાળા છે એ લોકોને મહેશ બાપાએ અક્યુઝ નથી કર્યા કે એટલે કંઈ એમને પેલી ડિસરિસ્પેક્ટ નથી કર્યા. બટ એ જે વાત હતી ને એનો મૂળ સાર એ હતો કે તમે કેવી રીતે, ઇફ યુ આર જો તમે કલાકાર બનવા માંગો છો તો યુ હેવ ટુ ડુ અ લોટ ઓફ થિંગ્સ. તમારે ઘણી બધી એવી વસ્તુઓ કરવી પડતી હોય છે કે જેનાથી તમે એ કરિયર જે પકડ્યું છે એને તમે આગળ લાવી શકો. એટલે એ એક મારી ભૂલ હતી કે અને એના પછી જ્યારે મને બાપાએ આ કીધું ત્યારથી અત્યાર સુધી વેન એવર આઈ એમ વર્કિંગ ના, તો એ વાત હું હંમેશા મારા માઇન્ડમાં રાખું.